સાવલી તાલુકાના ગોઠડા ખાતે વિસર્જન બાપાને ભક્તોએ આપી વિદાય। ગણેશ ઉત્સવની ઉજવણી પૂર્ણ થઈ અને બાપાને વિદાય આપવાનો દિવસ છે અને સાવલી તાલુકાના ગોઠડા ખાતે ક્ષત્રિય યુવક મંડળ, શ્રી ગણેશ યુવક મંડળ, મહાકાળી યુવક મંડળ તેમજ જય અંબે યુવક મંડળ દ્વારા ગણેશ વિસર્જન થઈ રહ્યું છે। મંડળના રહીશો દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી। 10 દિવસ બાપાએ આ તમામ લોકોની મહેમાનગતિ માણી। આદિત્ય માડી અને બાપાને વિદાય આપવાનો દિવસ હોય સાવલી તાલુકાના ગોઠડા ખાતે આવેલ બડિયા બાપજીના મંદિર પાસે આવેલ તળાવ કિનારે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું છે અને વાજતે ગાજતે બાપાની વિસર્જન યાત્રાઓ નીકળી અને તળાવ ખાતે પહોંચી બાપાને વિદાય આપવામાં આવી। સાવલીના ગોઠડાના અલગ અલગ યુવા મંડળ દ્વારા પંડાલના બિરાજમાન દુધાળા દેવ જેમને વિદાય આપવાનો દિવસ આવી ગયો છે, અગલે બરસ તું જલ્દી આના ગણપતિ બાપા મોરિયાના ગગનભેરી નારા સાથે તમામ લોકો આ વિસર્જન યાત્રામાં જોડાઈને શ્રીજીને ભાવભીની વિદાય આપી રહ્યા છે। ગોઠડા ખાતે આવેલ તળાવમાં નાના મોટા મંડળ જેના દ્વારા સ્થાપના કરવામાં આવી, જ્યાં શ્રીજીની વિશાળ પ્રતિમા હોય ત્યાં શ્રીજીની નાની નાની પ્રતિમા હોય તેને વિસર્જન કરવામાં આવ્યું। ડીજેના તાલે ગરબાના રમઝટ સાથે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી અબીલ ગુલાલની જોડો ઉડાડી ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે શ્રદ્ધાભેર શ્રીજીના ભક્તોએ આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા। સાથે સાવલી પોલીસની સરાહનીય કામગીરી છે અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિસર્જન યાત્રાઓ નીકળી હતી કે આ યાત્રામાં અન્ય સમાજના લોકો પણ સહભાગી થઈ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે ગામના ગણેશ ભક્તો તેમજ પૂર્વ સરપંચ સૈયદ મોહમ્મદ અલી અને નારણભાઈ રબારી અને કનુભાઈ સહિત યાત્રામાં જોડાયા હતા। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી। આજે ગણપતિનું વિસર્જન રાખેલ હતું, એમાં દરેક પંડાલ, અમારા ગામના દરેક પંડાલોએ
ભાતીજી યુવક મંડળ, જયંબે યુવક મંડળ, પરિવગા યુવક મંડળ, કાળકા માતા યુવક મંડળ, દરેક મંડળોએ ભાગ લીધો હતો અને ખૂબ શાંતિપૂર્વક અમારા ગામની અંદર કોમી એકતાના માહોલ વચ્ચે અમારા સરપંચ શ્રી મોહમ્મદ અલીભાઈ સરપંચ અને ગામના દરેક હિન્દુ મુસ્લિમ દરેક નાગરિકોએ ભેગા મળીને ખૂબ આનંદ ઉલ્લાસથી અમારા ગામની અંદર વિસર્જન કરેલ છે અને એ બદલ અમારા ગામનો ખૂબ ખૂબ સહકાર મળેલ છે અને દરેક પોલીસ અધિકારીઓએ પણ અહીંયા ખૂબ આનંદથી અને અહીંયા ખૂબ ઉત્સાહપૂર્વક આ વિસર્જનમાં ભાગ લીધો હતો અને અમે દરેક નાગરિકે ખૂબ ઉત્સાહથી ગામના આ પ્રસંગમાં આનંદપૂર્વક લાભ લીધો.